અમારી અંદર જ્યાં કાલિય નાગર છે વેરાઓમાં પહાડોની કોતરોમાંથી જયારે પસાર થાય છે નદીઓ, એટલે એ કોતરો, એ ગુફાઓ, એ બધાની અંદર આ પરમાત્મા ક્રીડા અને લીલા કરવાના છે. અને જે અસુર રાક્ષસો આ અમારા આ ધરાનો સહારો લઈને બેઠા છે, એનો નાશ અવશ્ય પરમાત્મા કરવાના છે, ઝેર દૂર કરવાના છે. આવું બધું વિચારીને એ ધરાઓ ખુશ થઈ જાય છે. અગ્નિ છે, અગ્નિ પણ ખુશ થઈ જાય છે. પરમાત્માની જયારે લીલાની વાત આપણે કરીશું ત્યારે પરમાત્મા જે માટી ખાય છે, એ જે ભોગ કરે છે એનાથી બધું જ, માટી તો ખાલી એક પ્રતીક છે, આખી પૃથ્વી પવિત્ર થઈ જાય છે માટે માટીનો ભોગ કરે છે. શુદ્ધ અંતઃકરણનું પ્રતીક માખણ છે, માખણનો ભોગ કરે છે. એને યાદ જે કરે એના અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, કારણ કે એને ભોગ કર્યો છે, એને સ્પર્શ કર્યો છે. આ રીતે અગ્નિ ખુશ થઈ જાય છે, કારણ કે અગ્નિને પણ એ પરમાત્મા સ્પર્શ કરશે, જુદા જુદા સંસ્કાર એમનાથી થવાના છે. અને વળી દાવાનળને પી જાય છે. દાવાનળનું પીવું એટલે જે પણ કઈ અગ્નિની અશુદ્ધિઓ હતી, અગ્નિમાં નખાયેલી કરાયેલી અશુદ્ધિઓ, જે પાપ લાગ્યું હતું એ પણ દૂર થઈ જાય છે. અગ્નિ પણ ખૂબ જ ખુશ છે. વાયુ ખુશ થઈ જાય છે. વાયુ કહે છે કે આમ તો પરમાત્મા મારું કારણ છે, પણ હવે સાક્ષાત શરીર ધરીને જ આવ્યા છે. અમે તો રાહ જોઈએ છીએ કે પરમાત્મા જયારે રમતા હશે, વિવિધ ક્રીડા કરતા હશે, દુશ્મનોનો સંહાર કરતા હશે, ત્યારે એમના કપાળ ઉપર પરસેવાના બિંદુઓ જયારે વળી જશે, ત્યારે એને મંદ મંદ વાયરો નાખીને અમે એમને અનુકૂળ વર્તવા માટે રાહ જોઈએ છીએ. જો આ પ્રકૃતિ સારામાં સારા બગીચા ઉપરથી જઈને ખૂબ સુંદર સુગંધી એમને અમે લાવી આપીશું. પરમાત્માનું અંદરથી અંતઃકરણ પૂર્વક સ્મરણ કરીશું, તો વાયુ દેવતા પણ આપણને અનુકૂળ રહેશે, જળ દેવતા પણ અનુકૂળ રહેશે. જે જળનું તમે આચમન કરશો, આ પેલી ટ્રેનની સીટ જેવું થઈ જશે. જે જળનું આચમન કરો, જેની ભાવના કરો એ થઈ જાય. એટલે શું, એ તત્ત નદીઓમાં જઈને ચરણ સ્પર્શ ન કરવો, પાણી ન ચડાવવું માટે અવશ્ય ચડાવવું. પણ શરીર સાથ કેટલું આપી શકશે? જવાય ત્યાં સુધી જઈ શકાશે. અને વર્ષમાં 1 કે 2 વાર જાઓ રોજ. અને પાત્રમાં ભરેલું, અંજલિમાં ભરેલું પાણી જો શુદ્ધ અંતઃકરણથી એનું નામ લીધું હશે તો અમૃતમય એનું ચરણ જળ જ બની જશે. આકાશ આકાશ આમ તો બહુ પ્રસન્ન રહેતું હતું. પરમાત્મા સાથે મારી ઉપમા લાગ્યા કરે છે. નિરાકાર, સર્વત્ર ફેલાયેલું, મહાન, પણ હવે એમનો વર્ણ મારા જેવો થવાનો, મારા જેવો છે. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल. जय जय विठ्ठल विठ्ठल
જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા माझ्या विठ्ठल पांडुरंगा माझ्या વિઠ્ઠલ પાંડુરંગા माझ्या विठ्ठल पांडुरंगा माझ्या વિઠ્ઠલ પાંડુરંગા जय जय विठ्ठल विठ्ठल विठ्ठला જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા जय जय विठ्ठल विठ्ठल विठ्ठला જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા माझ्या विठ्ठल पांडुरंगा माझा વિઠ્ઠલ પાંડુરંગા विठ्ठल विठ्ठल विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા जय जय विठ्ठल विठ्ठल विठ्ठला જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા माझ्या વિઠ્ઠલ पांडुरंगा माझा વિઠ્ઠલ પાંડુરંગા વિઠ્ઠલ હરિ ઓમ विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 તુકારામે વિઠ્ઠલ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા તુકારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા તુકારામે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા તુકારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આકાશ કહે છે હવે તો પરમાત્મા મારા જેવો નીલ વર્ણ પ્રાપ્ત કર્યો છે માટે ખૂબ જ આનંદિત થઈ જાય છે. હવે રહ્યું મન. મન કહે છે મુમુક્ષુ તત્વજ્ઞાનીઓએ મારો બાદ કરી કરીને મને ખલાસ જ કરી નાખ્યો છે. નિર્ગુણ નિરાકારના ઉપાસકો મારો નાશ જ કરવા ઉપર રહ્યા હોય છે. જ્યાં ત્યાં મારો નિરોધ થતો રહે છે. આ વખતે મજા પડી ગઈ, કારણ કે પરમાત્માએ મારામાં પ્રવેશ કરીને જન્મ લીધો છે. જુઓ, કાલે જયારે આપણે વાત કરી, શ્રી વસુદેવજીના મનમાં 16 કળાઓ મૂકી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. પરમાત્માએ પોતાની શક્તિ, પોતાની કળા મૂકવા મારું માધ્યમ પસંદ કર્યું. મન ખૂબ ખુશ થઈ જાય છે કે હવે મારે નિરોધની જરૂર નહીં, મારા નાશની જરૂર નહીં, મારા બાદની જરૂર નહીં. એની અંદર એક થઈ જાઉં બધું થઈ જાય.
આવું અમને થાય, આ થાય, અવશ્ય થાય. પણ એને માટે એકની એક વાત, સંપૂર્ણ ઈચ્છા રાહિત્યમ, સંપૂર્ણ વાસનામાંથી મન જો ઉપરામ થઈ ગયું હોય તો સ્મરણ કરો અને એ પરમાત્મામય થઈ જવાય. જે ક્ષણે શુદ્ધ અંતઃકરણથી સ્મરણ કરો, સમજી લેજો શુદ્ધ અંતઃકરણમાં 16 કળાઓ પરમાત્માએ મૂકેલી છે, ત્યાંની ત્યાં જ છે. એકવાર પરમાત્મા જેમાં જાય પછી ત્યાંથી નીકળે નહીં. મન તો એના મય જ થઈ ગયું છે. આ મનનો ઉપયોગ નથી કરી જાણ્યો આપણે. એને આપણે પરમાત્મામાં લગાડતા નથી ને, એટલે આપણને અન્ય વિચારો કરીને હેરાન કરે છે. એટલા ત્રાસ આપી દે છે આપણને. છેલ્લે એ કહે છે કે હવે તું લાગ આનામાં. મને એટલે હેરાન કરે છે. એટલે કે દુઃખ આવે, હેરાન થાય તો ચિંતા ના કરતા, એ મારું નામ લે. ખૂબ સુંદર ધૂન બોલાવી બેન. આ રીતે પ્રકૃતિ પ્રસન્ન છે. નંદ બાબા પણ, યશોદાજી પણ, રોહિણીજી પણ. અને નક્ષત્રની વાત આવી, રોહિણી જો કેટલી ચિંતા છે પરમાત્માને, કોઈનું મન રાખતા શીખીએ. પરમાત્મા કહે છે દેવકીના કુખે જન્મ લઉં છું, રોહિણીજીને કેવી રીતે સારું લગાડું, એના નક્ષત્રમાં જન્મ લઉં. વળી હું ચંદ્રવંશી છું, ચંદ્રના પત્ની રોહિણી, તો એમને પણ સારું લાગશે. કારણ કે વસુદેવજી કદાચ મારું નામકરણ સંસ્કાર, કોઈ પણ પ્રકારના સંસ્કાર મારા કરી શકશે નહીં, તો ચંદ્રમા જ્યારે રાત્રે સમુદ્રમાં ડૂબશે, સમુદ્રની અંદર પોતાનું પ્રતિબિંબ નાખશે, ત્યારે જાણે કે મારા સંસ્કાર કરી રહ્યા હોય એમ મારા રોહિણી નક્ષત્રમાં જન્મીશ, આપોઆપ ચંદ્ર કિરણથી સંસ્કાર થઈ જવાના. આમ નંદ બાબા માટે જે આ દિવ્ય પુત્રની પ્રાપ્તિ થઈ, ભલે ખબર નથી કે આ કોણ છે તત્ક્ષણ, તે છતાં પણ એનું નામ લઈ લઈએ છીએ, એને અસર થાય છે ને પંચમહાભૂતમાં. તો આ તો એ પોતે હાજર હતા. હા, નંદ બાબાની આંખો દર્શન કરે